નમસ્કાર દોસ્તો, આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે વિજયભાઈ ચૌહાણ. વિજયભાઈ એક હોનહાર વ્યક્તિ છે. એ પોતે અર્નિંગ વાઇલ લર્નિંગ ભણતા હતા ત્યારે પણ કમાવાની એમની ધગશ, અત્યારે પણ ભણી રહ્યા છે અને ભણવાની સાથે નોકરી કરે છે. તો મિત્રો, આજે વિજયભાઈ સાથે આપણે થોડીક વાત કરીશું, કારણ કે એ એમનો એક્સપિરિયન્સ પણ વાત કરશે અને એ ક્યાં નોકરી કરી રહ્યા છે એની પણ આપણે વાત કરીશું. અત્યારે હાલ એવો ગુજરાત વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં પીએચડી કરી રહ્યા છે. તો વિજયભાઈ, તમે ક્યાં જોબ કરો છો, કયા હોદ્દા પર? સર, અત્યારે હું એમ્સ મેડિકલ કોલેજ જે લખવામાં આવી છે ત્યાં હું એઝ એ લાઇબ્રેરિયન તરીકે જોબ કરી રહ્યો છું. ઓકે, વેરી ગુડ. તો લાઇબ્રેરિયન તરીકે તમે જોબ કરી રહ્યા છો, તમને એમનો સેટિસ્ફેક્શન છે, સંતોષ છે કે ભાઈ મજા આવે છે, કંટાળો આવે છે, કેવું લાગે? ના સર, આ જોબમાંથી હું એકદમ સંતોષ છું. મને જેવી જોબ ઈચ્છતી મેળવવા માંગતો તો એવી જ જોબ છે અને એઝ એ તમે રિસ્પેક્ટેડ જોબ છે કે તમે આને આ ઉપરથી તમે એઝ એ પ્રોફેસર તરીકે અને કોઈ બી લેવલે તમે એને સબકસ ગણાવી શકો છો. અને પીએચડીમાં તમે પીએચડી થયેલા હોય તો તમારા જોબમાં બી આગળ ડેઝિગ્નેશનમાં બી બધી રીતે બહુ ઘણો એવો ફાયદો થાય છે. વેરી ગુડ. તો તમને એમાં એવું લાગ્યું કે ભાઈ હું જે કોલેજમાં લાઇબ્રેરિયન છું એ તમને ઇક્વલ એવું લાગે છે કે પ્રોફેશનના ઇક્વલ એવી તમને સ્ટેટસે મળ્યું હશે અને તમને રિસ્પેક્ટ પણ વિદ્યાર્થીઓને બધાની મળતી હશે? સર, એમાં તો કહેવાય ઘણા સ્ટુડન્ટો એઝ એ લેક્ચરર પણ આપણને એઝ એ સર તરીકે રિસ્પેક્ટથી બોલાવે છે. ત્યાં એડમિન સ્ટાફ હોય કે કોઈ બી નાના માણસોથી માંડી વિદ્યાર્થીઓ સુધી બધાને આપણને રિસ્પેક્ટથી સર તરીકે સંબોધન કરે છે. તો એક એવું ફીલ થાય કે ના, આપણે આ સંસ્થામાં આ લાઇબ્રેરી ફિલ્ડમાંથી આવ્યા પછી આપણને એક સારું એવું રિસ્પેક્ટ મળે છે. બરાબર. મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા મિસિસ પણ લાઇબ્રેરી સાયન્સ કરેલું છે. તો અને એમને જોબ માટે પણ આપણે વિભાગમાંથી પ્રયત્ન કરેલો અને જોબ મળી પણ ગઈ હતી, પણ ના કરવાનું રીઝન શું એમને જોબ? સર, મારે 2 બાળકો છે, એમાં એક મારી નાની બેબી છે જે અત્યારે ફર્સ્ટમાં આવશે. પણ સર, એમાં અમુક સામાજિક કારણોસર અમે એને સાચવવા માટે રાખી શકતા નહોતા. એટલે પણ હવે એ સાચવવા માટે એમને અહીંયા સંસ્થા તરફથી જોબ મળી હતી, એ એમને જતી કરી અને એના બદલે એમના જે સાથી સ્ટુડન્ટો હતા એમને આગળ વધવા માટે પ્રયત્ન કરાયા. બરાબર. હવે વિજયભાઈ, એક તો તમે પેલું સ્ટેટસ, શૈક્ષણિક સ્ટેટસ તો સારું જ હોય છે, પણ સમાજની અંદર તમે ખરો છો, તમે સાઈડમાં વીજળીનું પણ કામ કરો છો, તમે ઇલેક્ટ્રિશિયનનું પણ કામ કરો છો. તો સમાજની અંદર લાઇબ્રેરીની કેવી પ્રતિષ્ઠા છે, એનું સ્ટેટસ કેવું છે? સર, પહેલાંનો હું મારો ઇલેક્ટ્રિશિયનનો અનુભવ બોલું. સર, અમે ઇલેક્ટ્રિકનું કામ કરીએ પણ કોઈ રિસ્પેક્ટવાળી જોબ નથી. હા, તમારા કામ પૂરતું કામ પતી જાય એટલે તમારે જે એટલી બધી રિસ્પેક્ટ ના મળે. પણ એઝ એ લાઇબ્રેરિયન તરીકે હું કોઈ બી જગ્યાએ અમારા સમાજમાં ક્યાંય કોઈ લગ્ન પ્રસંગ કે ગમે ત્યાં જઈએ તો કે આ પ્રોફેસર લેવલના વિદ્યાર્થી એટલે પ્રોફેસર લેવલનું આપણને રિસ્પેક્ટ મળે છે. અને બીજું કે લાઇબ્રેરીના જો જોબ કરતા હોય તો એઝ એ આપણા સ્ટુડન્ટો કોઈ બી હોય એ બધા બી આપણે રિસ્પેક્ટથી જ બોલાવે છે. કે સમાજમાં ગમે ત્યાં જઈએ તો અમુક સ્ટુડન્ટો આપણને મળે છે, સામેથી વિદ્યાર્થીઓ આવે કે કેમ છો સર, કેવું છે, એવો સ્ટેટસ બદલાઈ ગયું. તમે જે ગઈકાલ સુધી જ્યારે લાઇબ્રેરિયન નહોતા અને ઇલેક્ટ્રિશિયનનું કામ કરવા જતા હતા એ સ્ટેટસ અલગ હતું. અને અંદરથી એવું દિલથી અનુભવાય છે કે ના, કે આ જોબનું બહુ સારું છે. અને એનાથી મારો જે એમ હતો કે હું આજે પીએચડી કરીને એક ડૉક્ટર બનવું, એ મારું સપનું બી હવે ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. તમે નવી જનરેશનને કંઈ કહેવા માગો છો કે લાઇબ્રેરી સાયન્સ, લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશન લે, એ માટે તમારું કોઈ છે મંતવ્ય? હા સર, વિદ્યાપીઠથી તો હું છું જ, એટલે મારા અનુભવો બી અહીંયા બહુ જ સારા છે. અહીંના અધ્યાપકો, બીજા સાથી અધ્યાપકો પણ વ્યવસ્થિત ગાઈડન્સ પૂરું પાડે છે અને આપણી પીએચડીમાં મને તો સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને બીજું કે ગાંધીજી સાથે જોડાયેલી આ સંસ્થા છે, ગાંધીજીના બધા જ જે ધ્યેયો છે એ આપણે પરિપૂર્ણ કરીએ છીએ. અને બીજું કે અહીંયા આવવાથી અહીંનું વાતાવરણ પણ એટલું સરળ અને એકદમ આગળ હાઈવે રોડ હોવા છતાંય પણ અહીંનું એટમોસ્ફિયર એકદમ સાયલેન્ટ છે.
જેથી કરીને તમે ભણવામાં બી આમ ડિસ્ટર્બ ના થઈ શકો. અને બીજું કે અહીંના અધ્યાપકોનું જે માર્ગદર્શન છે એ સચોટ અને વ્યવસ્થિત છે કે જેથી કરીને તમને આગળ જવામાં બી ઉપયોગી નીવડે છે. એટલે જોબ ઓપોર્ચ્યુનિટી કેવી છે આમાં તમારા અનુભવ મુજબ? આમાં સર હું વિદ્યાર્થીઓને અને મારા બીજા મિત્રોને બી એવું જ કહેવા માંગુ છું કે આમાં તો તમે ભણતાની સાથે સાથે જ હજુ વર્ષ પૂરું નહીં થાય ને તમને જોબની આગળથી રિક્વાયરમેન્ટ આવશે કે તમારા સંસ્થામાં સારા એવા વિદ્યાર્થીઓ છે અમારી લાઇબ્રેરીમાં આગળ એનું સંચાલન કરી શકે, એને વ્યવસ્થિત આગળ વધારી શકે, એના માટે કોઈ વિદ્યાર્થીનીઓ હોય તો અમને મોકલી આપો. એટલે ઓપોર્ચ્યુનિટી એટલી ઘણી સારી છે કે તમારું વર્ષ પૂરું ના થાય ત્યાં સુધીમાં તમારે તો જોબ હાથમાં જ હોય છે. અને એ બી રિસ્પેક્ટેડ જોબ, તમારે ઓછામાં ઓછા 20,000 રૂપિયા તો જોબ મળે જ છે. મિનિમમ સ્ટાર્ટિંગ? હા, મિનિમમ મળે જ છે. પછી તો જેમ જેમ જાય એમ હા સર, તમારે જેમ જેમ એક્સપિરિયન્સ થાય એમ એમ મળે. અત્યારે હાલ હું એક મેડિકલ કોલેજમાં છું. ત્યાં સર મને જોબ સિવાય એટલે સેલરી સિવાય પ્લસ અમને મેડિક્લેમ આપે છે. બીજું કે અમને વર્ષનું કરિયાણું હમણાં રિસન્ટલી મને મળ્યું છે કે ઘઉં ચોખા અને દાળ બી ભરી આલે છે. અને અમારા બાળકોનું ફીસ બી 15,000 આપે છે. વેરી ગુડ. બહુ આટલા એટલે ઘણી એવી સંસ્થા છે, અમુક કોલેજ એવી છે કે તમને આ સામેથી પ્રોવાઈડ કરે છે. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ. તમારું વિજયભાઈ, ખરેખર તમારો આભાર. અમારા વિભાગના વિદ્યાર્થી તો આપ છો જ, પણ અહીંયા એને સરસ તમે માર્ગદર્શન યુવાનોને પૂરું પાડ્યું એ બદલ આપનો આભાર. મિત્રો, વિજયભાઈ ચૌહાણે બહુ સરસ એમનું ઇન્ટરવ્યૂ આપ્યું. અને વિજયભાઈ ચૌહાણના આ જે વક્તવ્ય ઉપર, એમના ઇન્ટરવ્યૂ પર જો આપ ધ્યાન રાખશો અને જો વિદ્યાપીઠના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં તમે પ્રવેશ મેળવશો તો તમારી કારકિર્દી ઉજ્જવળ બનશે. એમાં કોઈ બેમત નથી. જય હિન્દ, જય ભારત.